તો હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારું નામ વિશાલ જુંગી છે. એજ્યુકેશન વાઇઝ હું મિકેનિકલ એન્જિનિયર છું અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું. આજનો જે સેશન છે એ બેઝિક સેશન છે. આપણે વાત કરીશું કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, કઈ રીતે કામ કરે છે અને આપણા માટે શું હેલ્પફુલ થઈ શકે છે. તો થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી. ઓકે. તો મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તો અત્યારના કોઈ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડથી અજાણ નથી. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી થી કોઈ અજાણ નથી. આપણે આવી ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં જોતા હોય છે, ક્રિકેટ મેચ જોતા હોય, ટીવી સિરિયલ્સ જોતા હોય, વચ્ચે વચ્ચે ઘણી બધી આવી એડવર્ટાઇઝમેન્ટ આપણે જોતા હોય છે, સચિન તેંડુલકરની, રોહિત શર્માની, MS ધોનીની, કે જે મ્યુચ્યુઅલ ફંડ સહી તરીકે આવે છે. એ કોઈ આપણે કંપનીની જાહેરાત નથી, પણ એક એસોસિએશન છે, એમફી, એમની હોય છે, એ ગવર્મેન્ટ તરફથી હોય છે. કેમ કે ગવર્મેન્ટ આને બહુ જબરજસ્ત રીતે પ્રમોટ કરે છે. એનું રીઝન એ છે કે મ્યુચ્યુઅલ ફંડ એક એવી પ્રોડક્ટ છે કે જે આપણે ઇન્ડિયન ઇકોનોમીને બહુ સપોર્ટ કરવામાં મદદ કરે છે, સ્ટોક માર્કેટને બહુ ખાસું સપોર્ટ કરવામાં મદદ કરે છે. તો ઘણા બધા બેનિફિટ. સૌથી પહેલો તો ઇન્વેસ્ટરને તો છે જ, પણ એની સાથે સરકારને પણ ખૂબ સારી એવી ઇકોનોમી સ્ટ્રોંગ કરવામાં પણ મદદ થતું હોય છે. તો ઘણીવાર આ એડ જોઈને આપણે એવા પ્રશ્ન પણ થાય કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ સહી છે, પણ ખરેખર આપણા માટે સહી છે કે નહીં, સેફ છે કે નહીં. તો આવા ઘણા બધા પ્રશ્નો આપણે થતા હોય, કેમ કે 100% નોલેજ આપણી પાસે નથી હોતું. એના માટે જ આપણે આ સેશન રાખેલો છે. તો વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ વિશે, પણ બિફોર કે આપણે મ્યુચ્યુઅલ ફંડ જાણીએ એની પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે શા માટે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કે સેવિંગ કરવું જોઈએ. એક બહુ જબરજસ્ત બુક છે, સ્ટાર્ટ વિથ વાય, કે એમાં બુક વાળી રિકમેન્ડ છે કે તમે એકવાર લાઈફમાં જરૂર આ બુક વાંચજો. એમાં સમજાવેલું છે કે કોઈ પણ પ્રોજેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો એનો સૌથી પહેલો ક્વેશ્ચન એ હોય કે શા માટે કરવું. કોઈ પ્રોજેક્ટ શા માટે કરવો, પછી આપણે જાણવું જોઈએ કે કઈ રીતે કામ કરે છે ને એ શું છે. રાઈટ. આપણું બ્રેન છે એ પણ આ જ રીતે કામ કરતું હોય છે, યુનિવર્સ પણ આ રીતે જ કામ કરતું હોય છે. તો કોઈ પણ પ્રોજેક્ટની ડિસ્કશન જો આપણે કરીએ કે તો આપણે વાય થી શરૂઆત કરવી જોઈએ. તો આપણું આ મ્યુચ્યુઅલ ફંડ નું સેશન છે, તો આપણે મ્યુચ્યુઅલ ફંડ ની પણ વાત કરીએ. મ્યુચ્યુઅલ ફંડ શા માટે આપણે આપણી લાઈફમાં એને ઇન્ક્લુડ કરવું જોઈએ. રાઈટ. તો આપણે બધા લોકો ઇન્ડિયન છે, આપણે ઇમોશન સાથે સંકળાયેલા છે. તો ઘણા બધા આપણા લોકોના શોર્ટ ટર્મ, લોંગ ટર્મ ડ્રીમ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, સ્ક્રીન્સ ઉપર તમે જોઈ શકતા હશો કે ભાઈ આપણે ડ્રીમ કાર લેવાનું આપણું ડ્રીમ હોય, પછી કે ઘર લેવાનું આપણું એક ડ્રીમ હોય, ફેમિલી સાથે ક્યાંક ફરવા જાય એવા ઘણા શોર્ટ ટર્મ ડ્રીમ હોય કે દર 2 વર્ષે આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ ફેમિલી સાથે માણીએ. રાઈટ. પછી ઘણી બધી જવાબદારીઓ આપણી સાથે આવતી હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણી ફેમિલીમાં કોઈ બાળક છે તો એ વસ્તુ નક્કી છે કે એના ફ્યુચરમાં મેરેજીસ આવશે ને એના એજ્યુકેશન જ્યારે ગ્રેજ્યુએટ થશે ત્યારે આપણે પૈસાની જરૂર પડશે. જનરલી આપણે લોન લઈ ને બેંકને વ્યાજ આપીએ એની કરતાં જો અત્યારથી થોડું પ્લાનિંગ કરીએ તો ઘણા બધા આવા આપણે ગોલ્સ કે એક ડ્રીમ બાળકનું પૂરું કરી શકીએ. રાઈટ. પછી છેલ્લે તો એક રિટાયરમેન્ટ. અત્યારના ઘણા બધા લોકો અમારી સાથે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે એસઆઈપી કરે છે, યંગસ્ટર્સ કે જે હજી કરિયરની શરૂઆત જ કરે છે ને ત્યારથી જ એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દે છે. એનો અલ્ટિમેટ ગોલ એ હોય છે કે જ્યારે એ એક એજ નક્કી કરે છે, ફોર એક્ઝામ્પલ 45 વર્ષ, 50 વર્ષ, કે એની પછી એને પૈસા કમાવા માટે કામ ન કરવું પડે. ફોર એક્ઝામ્પલ, કોઈ બિઝનેસ કરતા હોય છે, ઘણા લોકો જોબ કરતા હોય છે. રાઈટ. તો અત્યારથી કેવી બચત કરે કે 45 કે 50 વર્ષ પછી એનું ફંડ એટલું એક ભેગું થઈ જાય કે એમાંથી દર મહિને એક પેન્શન ઇન્કમ જનરેટ કરી શકીએ. તો આવા ઘણા બધા ડ્રીમ્સ આપણા હોઈ શકે. રાઈટ. તો એ બધા ડ્રીમ્સ પૂરા કરવામાં મ્યુચ્યુઅલ ફંડ ખાસ એવી મદદ આપણે કરે છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે ભાઈ આપણે સેવિંગ તો હરેક લોકો કરતા હોય, પણ ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવું. તો એક આ પ્રશ્ન બહુ જબરજસ્ત છે. કેમ કે ઇન્વેસ્ટમેન્ટ જયારે આપણે કરીએ ત્યારે એક રિસ્ક આપણી સાથે, હરેક કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો એમાં ક્યાંક ને ક્યાંક રિસ્ક તો હોય જ છે. એના પ્રકાર કદાચ અલગ હોય પણ રિસ્ક તો હરેક ઇન્વેસ્ટમેન્ટમાં હોય જ છે. જ્યારે આપણે સેવિંગ એકાઉન્ટ કે આપણી પાસે જે કેશ પૈસા પડ્યા છે એ કોઈ પણ એસેટમાં ટ્રાન્સફર કરીએ ત્યારે રિસ્ક હોય છે. તો શા માટે આ કરવું જોઈએ. તો એનું રીઝન એ છે કે મોંઘવારી, ઇન્ફ્લેશન. હર વર્ષે 5.5 થી 6% લેખે ઇન્ફ્લેશન વધતું જાય છે. આમાં એક એચડીએફસી નો બહુ સરસ એવો ગ્રાફ સમજાવેલો છે કે જો દર વર્ષે 7% લેખે જો મોંઘવારી વધે તો ₹100 કિંમત જે આજે છે ને એ 31 વર્ષ પછી માત્ર ₹11 થઈ જાય છે. એટલે કે ₹100 જેટલી વસ્તુ આજે આપણે લઈ શકીએ છીએ ને એટલી 31 વર્ષ પછી માત્ર 10% પ્રોડક્ટ આપણે વસ્તુ લઈ શકશું. અત્યારે મોંઘવારી આપણે જોઈએ જ છે. રાઈટ. આપણે ફીલ પણ અત્યારે કરતા જ હશે કે દિવસે ને દિવસે હરેક વસ્તુના પ્રાઇસીસ વધતા જાય છે. પેટ્રોલની વાત કરીએ તો 1990માં ઓલમોસ્ટ ₹10 પેટ્રોલ મળતું હતું. અત્યારે ₹94 નું પેટ્રોલ 2024 નું ડેટા છે તો એમાં મળે છે.
તો આપણે જ્યારે કોઈ વસ્તુ સેવ કરીએ છીએ કે આપણા સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખીએ છીએ કે પછી આપણા ઘરે પૈસા રાખીએ છીએ, એને કોઈ એસેટમાં ટ્રાન્સફર નથી કરતા, તો આ ઇન્ફ્લેશન એની ઉપર કામ કરતું હોય છે ને દર રોજ એની કિંમત ઘટતી જાય છે. એટલે આપણી પાસે જે પૈસા પડ્યા છે એને ક્યાંક ને ક્યાંક આપણે ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન શું? તો આજે ટેકનોલોજીથી સરસ રીતે ડેવલપ થઈ ગઈ છે, પ્લેટફોર્મ્સ એવા સરસ રીતે ડેવલપ થઈ ગયા છે કે આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. ફોર એક્ઝામ્પલ ફિક્સ ડિપોઝિટ કે જેને આપણે એફડી કહીએ છીએ, ગોલ્ડ, પછી રિયલ એસ્ટેટ કે તમે ફ્લેટ, ઘર કે જમીન તમે પરચેસ કરી શકો, સ્ટોક માર્કેટમાં તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકો, બોન્ડ્સ એન્ડ ડેબેન્ચર્સ, રાઈટ, એમાં ગવર્મેન્ટ ને કોર્પોરેટ બંને હોય છે, રાઈટ, ને મ્યુચ્યુઅલ ફંડ. તો ઘણા ઇન્વેસ્ટમેન્ટ આનીથી પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન અત્યારના માર્કેટમાં અવેલેબલ છે. પણ બેઝિક આ છે, ને હરેક ઇન્વેસ્ટમેન્ટના કંઈક પ્લસ ને માઇનસ પોઈન્ટ હોય છે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ હું એવું નહીં કહું કે સૌથી સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કયું છે ને ખરાબમાં ખરાબ ઇન્વેસ્ટમેન્ટ કયું છે. જેમ કે ફિક્સ ડિપોઝિટની વાત કરીએ તો એક ગેરેન્ટેડ રિટર્ન તમને આપતા હોય છે, પણ એ માત્ર 7%, 7.5% જેવું. તમે સારી બેંકમાં જાઓ તો 7%, 7.5% તમને વ્યાજ મળે છે. એ ફિક્સ છે, ગેરેન્ટેડ છે. પણ એ બહુ ઓછું છે. મેં તમને વાત કરી દર વર્ષે મોંઘવારી 6%થી વધે છે. પછી ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ છે એના પણ પ્રાઇસ ઉપર નીચે થતા હોય છે. પ્લસ કે તમારી પાસે બિસ્કીટ હશે, તમે બિસ્કીટ કોઈને સીધી કોઈને આપી નહીં શકશો. ને ગોલ્ડ આપણે જે પરચેસ કરીએ છીએ એ આપણે પર્સનલ જ્વેલરી માટે લઈએ છીએ. આપણે ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડનો ઉપયોગ બહુ ઓછો થતો હોય છે. પ્લસ રિયલ એસ્ટેટમાં કે ગોલ્ડ આપણે ઘરે રાખીને કેટલું, માની લો કે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે વિચારો તો એક ચોરી થવાનું ડર પણ એક ગોલ્ડમાં હોય છે. રિયલ એસ્ટેટની વાત કરું તો એક સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે. પણ ઇન્વેસ્ટમેન્ટ તમે નાના અમાઉન્ટથી ન કરી શકો કે તમારી પાસે 1 લાખ 2 લાખ રૂપિયા હોય તો તમે કોઈ પ્રોપર્ટી પરચેસ ન કરી શકો. એના માટે તમારી પાસે મોટું અમાઉન્ટ જ હોવું જોઈએ. પ્લસ કે જ્યારે તમે સેલ કરવા જાઓ ત્યારે તકલીફ પડે, કેમ કે લિક્વિડિટી એમાં બહુ ઓછી હોય છે. કે તમે પૈસાની જરૂર પડે, 1 કરોડની પ્રોપર્ટી છે તો એ તમે એક દિવસમાં જ તમારે પૈસા કવર ના કરી શકો, તમારે ઘણા સમય માટે બહુ લોક થઈ જાય. પ્લસ કે માની લો કદાચ તમારે પૈસા 50%ની જરૂર છે, એટલે 50 લાખ રૂપિયા જોઈએ છે, તો આપણું અડધું ઘર ન વેચી શકીએ. સ્ટોક માર્કેટની વાત કરીએ તો અત્યારના સૌથી ફેમસ, અત્યારે બહુ સરસ રીતે ચાલતું ઇન્વેસ્ટમેન્ટ છે સ્ટોક માર્કેટ. કોવિડ પછી ઘણા બધા લોકોના એપ્લિકેશન્સ આવી ગયા છે, લોકો પરચેસ કરે છે, પણ એના માટે પણ તમારી પાસે સાહસ એવું સ્ટોક માર્કેટનું નોલેજ હોવું જોઈએ. પ્લસ એ જ વસ્તુ ગોલ્ડ એન્ડ ડિબેન્ચર્સમાં છે કે તમારી પાસે નોલેજ હશે તો એનો ફાયદો ઉઠાવી શકશો. તો આ બધા જ પ્લસ પોઈન્ટને જો ક્લબ કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ બની જાય છે, કેમ કે મ્યુચ્યુઅલ ફંડ હરેક એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે, રાઈટ. તો ડિટેલમાં આપણે સમજશું મ્યુચ્યુઅલ ફંડ શું છે. તો એક બહુ સિમ્પલ સમજાવવાની મેં કોશિશ કરી છે કે મ્યુચ્યુઅલ ફંડ શું છે. કે માની લો એક કેસ એવો છે કે જે વ્યક્તિ, માની લો ડીમેટ એકાઉન્ટમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. હવે એવું જરૂરી નથી. મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક માર્કેટમાં જનરલી એવું માઇન્ડસેટ હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ માત્ર ને માત્ર સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, પણ એવું નથી. મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, ગવર્મેન્ટ બોન્ડ, કોર્પોરેટ બોન્ડમાં પણ ઇન્વેસ્ટ કરે છે, ગોલ્ડ, સિલ્વર એવી ઘણી બધી કોમોડિટીઝમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે. પણ બેઝિક સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો એક કેસ એવો છે કે એમાં તમારે સ્ટોક પરચેસ કરવા છે. તો એના માટે શું છે કે અત્યારના ઘણા બધા પ્લેટફોર્મ અવેલેબલ છે. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડીમેટ એકાઉન્ટ બનાવો એટલે તમે સ્ટોક લઈ શકશો. તમારે જે સારા સ્ટોક લાગે એ લઈ શકો. પણ એના માટે તમારી પાસે સ્ટોક માર્કેટનું નોલેજ હોવું જોઈએ, તમારું રિસર્ચ હોવું જોઈએ, તમે રેગ્યુલર માર્કેટ સાથે અપડેટ હોવા જોઈએ, ને રિસ્ક 100% તમારી ઉપર છે, રાઈટ. તો એની જગ્યાએ એક બીજો રસ્તો એ પણ છે કે આપણે આ બધી વસ્તુ એક એક્સપર્ટને આપી દઈએ કે જે ઓલરેડી ક્વોલિફાઈડ છે, જેને માર્કેટનો ખાસો એવો અનુભવ છે, જે રેગ્યુલર માર્કેટ સાથે અપડેટેડ છે. આપણે આપણા પૈસા એમને આપીએ છીએ. આપણા વતી એને જે સારા લાગે એ સ્ટોક સિલેક્ટ કરે છે. આપણે એવું લાગે તો બોન્ડ સિલેક્ટ કરે છે. એને લાગે કે ભાઈ અત્યારના ગોલ્ડ સારું છે તો ગોલ્ડમાં પરચેસ કરે. આપણા વતી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ને આપણે એક સારું એવું રિટર્ન આપવા માટે બંધાયેલા છે, કે સારું એવું રિટર્ન આપવાની કોશિશ કરે છે. તો એ એક્સપર્ટની વાત કરું તો એ છે ફંડ મેનેજર, રાઈટ. એને જે વચ્ચે આપણે જેટલું પણ રિટર્ન આવી રિટર્ન આપી દે છે, ને વચ્ચે પોતાની ફીસ ચાર્જ કરે છે, રાઈટ. તો આ સિમ્પલ વસ્તુ મેં તમને જે સમજાવી એ છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડની ઘણી બધી કંપનીઓ છે, રાઈટ, એની ઉપર આગળ વાત કરશું. મ્યુચ્યુઅલ ફંડની કંપનીમાં ઘણી બધી સ્કીમ્સ હોય છે, ફંડ હોય છે. એ ફંડના ફંડ મેનેજર હોય છે, જે આપણા વતી કોલ લેતા હોય છે, બાય ને સેલ કરતા હોય છે, અને આપણે સારામાં સારું રિટર્ન આપવાની કોશિશ કરતા હોય છે, રાઈટ. તો બેઝિકલી મેં તમને જે વાત કરી કે ઇન્વેસ્ટરો પોતાના પૈસા ફંડ મેનેજરને આપે છે, જે ફંડ મ્યુચ્યુઅલ ફંડ કંપની હાયર કરતી હોય છે. એ
પર્ટિક્યુલર સ્કીમ કે પર્ટિક્યુલર ફંડની કેટેગરી પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કેમ કે મેં તમને જેમ વાત કરી તો મ્યુચ્યુઅલ ફંડમાં 36 અલગ અલગ કેટેગરીની સ્કીમ છે. તો એમાં ઘણી બધી આપણે બજાર આધારિત એટલે સ્ટોક માર્કેટ આધારિત સ્કીમ છે, ઘણી બોન્ડ ડેટ માર્કેટ આધારિત એટલે કે બોન્ડ ને ડિબેન્ચર્સ ને એફડીઝમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. ઘણા કોમોડિટી રિલેટેડ સ્કીમ હોય છે કે ખાલી માત્ર ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરે, કે ઘણી એવી સ્કીમ હોય માત્ર સિલ્વરમાં જ ઇન્વેસ્ટ કરે. તો એવી ઘણી બધી સ્કીમ છે જે તમે સિલેક્ટ કરો, એમાં ફંડ મેનેજર ઇન્વેસ્ટ કરતા હોય છે. જે પણ રિટર્ન આવે એ પાછું ઇન્વેસ્ટરને દેવામાં આવે છે અને વચ્ચે પોતે ફીસ ચાર્જ કરતા હોય છે, જે 1-2% જેવું હોય છે, રાઈટ. તો આ બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડનો આખો કન્સેપ્ટ થઈ ગયો. મે બી તમે ક્લિયર થઈ ગયા છો. ને કંપનીની મેં તમને વાત કરી તો ભારતમાં 40+ મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. આ બધી કંપની છે ને સેબી દ્વારા રેગ્યુલેટરી છે, કે સેબીની અંડર રજીસ્ટર્ડ છે, ને બધા નીતિ નિયમો રેગ્યુલર બેઝિસ ઉપર એને ફોલો કરવા પડે. એટલે ગવર્મેન્ટની ફૂલ વોચ આની ઉપર હોય છે, ને હરેક કંપની સેફ છે. કોઈ કંપની ને કદાચ જો ઇનકેસ ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે ભાઈ કંપની ભાગી જાય તો શું કરવું, તો મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારેય કોઈ કંપની ભાગી નથી જતી. મ્યુચ્યુઅલ ફંડ માની લો કે ઇનકેસ એને ચેન્જ કરવું હોય તો કોઈ પણ બે કંપની મર્જ થઈ જતી હોય છે, રાઈટ. તો મ્યુચ્યુઅલ ફંડની કંપની અત્યારના ભારતમાં 40+ કંપની છે. એમાંથી વાત કરું તો યુટીઆઈ છે, પછી ટાટા છે. બેંકની વાત કરું તો મોસ્ટ ઓફ બેંક મ્યુચ્યુઅલ ફંડમાં છે. ફોર એક્ઝામ્પલ એસબીઆઈ નું મ્યુચ્યુઅલ ફંડ છે, એચડીએફસી નું છે, કોટકનું છે, આઈસીઆઈસી નું છે. પછી ઘણી કંપની એવી છે કે જે મ્યુચ્યુઅલ બેંક નથી પણ મ્યુચ્યુઅલ ફંડમાં છે. ફોર એક્ઝામ્પલ યુટીઆઈ સૌથી જૂનામાં જૂની એએમસી છે કંપની છે. પછી ટાટા, પરાગ પારીખ, નિપ્પોન કે એની કોઈ બેંક નથી પણ ઇન્વેસ્ટમેન્ટમાં વર્ષોથી છે, રાઈટ. તો એનો એક્સપિરિયન્સ ખૂબ સારો છે, રાઈટ. તો આ બધી આવી 40+ અલગ અલગ કંપની છે, તમે ગૂગલ ઉપર પણ જોઈ શકશો. તો આપણે થોડીક વાત કરીએ તો કઈ રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડ ડિટેલમાં સમજાવું કે એક સ્કીમ કઈ રીતે કામ કરતી હોય. હું વધારે કોમ્પ્લિકેટેડ કરવાની કોશિશ નહીં કરું, બહુ બેઝિક વસ્તુ જ તમને સમજાવું, પણ એક એક્ઝામ્પલ સમજાવીશ એટલે તમને ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડ વિશે આઈડિયા આવી જશે. આ એક મેં લાર્જ કેપ સ્કીમ વિશે સમજાવેલું છે કે પેલી આપણે ભારતમાં લિસ્ટેડ પેલી 100 કંપની 100 કંપનીઝ જે છે એને લાર્જ કેપ કહેવામાં આવે. પછીની જે 150 કંપની છે એને મિડ કેપ કહેવામાં આવે. એની પછીની 250 કંપની છે એને સ્મોલ કેપ કહેવામાં આવે. એટલે 100, 150, 250 એટલે કે એવું ટોટલ 500 કંપનીનો યુનિવર્સમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય. માત્ર તમારે માની લો 100 કંપનીમાં જ જે ટોપ મોટી કંપનીઓ છે એમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો લાર્જ કેપ સ્કીમ તમારા માટે સારામાં સારી છે. તો આ એક ફેક્ટ શીટ છે. મેં તમને વાત કરી મ્યુચ્યુઅલ ફંડ કેટલું સેફ છે કે રેગ્યુલર બેઝિસ ઉપર એના ડેટા તમને જોવા મળતા હોય છે કે ભાઈ આજે ફંડ મેનેજરે શું બાય સેલ કર્યું તો તમે રેગ્યુલર બેઝિસ ઉપર તમે જોઈ શકો. દર મહિને આ ફેક્ટ શીટ એમની વેબસાઇટમાં હોય છે, ઇન્વેસ્ટરને શેર થતી હોય છે. તો આ તમે પણ જોઈ શકો. આ એક મેં કંપનીની લાર્જ કેપ સ્કીમ સિલેક્ટ કરી છે. હરેક કંપનીની લાર્જ કેપ સ્કીમ હોય છે. તો માની લો કે તમારે આ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો માત્ર 100 રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, કે 100 રૂપિયાની એસઆઈપી કરી શકો, કે એક સાથે પણ પૈસા નાખી શકો. જો 100 રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે લિસ્ટ ઓફ સ્ટોક્સ અહીંયા તમને જોવા મળશે. તો આઈસીઆઈસી બેંકમાં 7.4% નું તમારું ઇન્વેસ્ટમેન્ટ થશે. એચડીએફસી બેંકમાં તમારું 6.9% નું ઇન્વેસ્ટમેન્ટ થશે. રિલાયન્સમાં 4% નું થશે. એલએનટીમાં 3% જેવું થશે. આઈટીસીની તમે વાત કરો 3% જેવું થશે ને ઇન્ફોસિસમાં 3% જેવું ઇન્વેસ્ટમેન્ટ થશે. હવે એક વસ્તુ દોસ્તો અહીંયા જોવા જેવી છે કે માની લો કે તમારે રિલાયન્સનો સ્ટોક લેવો છે તો અત્યારે એ કંઈક 1200 રૂપિયામાં ટ્રેડ થાય છે. તો તમારા ડીમેટ એકાઉન્ટમાં જો 1200 રૂપિયા હશે ને તો જ તમે એક રિલાયન્સનો સ્ટોક લઈ શકશો, રાઈટ. પણ આ મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમની મદદથી તમે જો 100 રૂપિયા ઇન્વેસ્ટ કરશો ને તો 100 રૂપિયાના મદદથી રિલાયન્સમાં તો તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય જ છે, પણ રિલાયન્સ જેવી બીજી સારી એવી ઘણી બધી કંપનીઓમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે કે 25-30 કંપની તમે જોઈ શકો છો એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. પ્લસ આમાં તમે એક રીતે જોજો, પેલી બે કંપની છે એ એક ફાઇનાન્સ સર્વિસ સાથે સંકળાયેલી છે. ત્રીજી રિલાયન્સ છે જે ઓઇલ એન્ડ ગેસ સાથે સંકળાયેલી છે. ત્રીજી એલએનટી છે જે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી છે. ચોથી એલએનટી છે જે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમેબલ ગુડ્સ સાથે સંકળાયેલી છે. ને પછી ઇન્ફોસિસ છે જે આઈટી કંપની છે. એટલે કે માની લો કે કદાચ આપણે એક સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને એમાં જો કોઈ પણ કઈ પ્લસ માઇનસ થાય તો આપણો આખો પોર્ટફોલિયો ડાઉન પ્લસ માઇનસ થઈ જતો હોય છે. પણ આમાં તમારું એવું થાય છે કે એક સાથે 25 સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું એટલે એક સ્ટોક ઉપર ડિપેન્ડન્ટ હતી. એક સાથે ઘણા બધા સેક્ટરમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું એટલે આપણો પોર્ટફોલિયો એક સેક્ટર સાથે પણ સંકળાયેલો નથી. એટલે આવું તમારું ડાયવર્સિફિકેશન થઈ જાય. પછી એમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી એવી સ્કીમ પણ હોય જેમ કે મલ્ટી એસેટ સ્કીમ,
કે જેમાં સ્ટોક માર્કેટમાં તો ઇન્વેસ્ટમેન્ટ થાય જ છે, એની સાથે ડેટ માર્કેટ એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, કે જેમાં સારું એમાં વોલિટિલિટી કે ઉપર નીચે બહુ ઓછું થતું હોય છે પ્રાઇસ, પણ એક તમને સારું સ્ટેબલ રિટર્ન મળે. પ્લસ કે ગોલ્ડ ને સિલ્વરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય. અત્યારે તમે જોઈ રહ્યા છો ગોલ્ડના પ્રાઇસીસ વધી રહ્યા છે, તો એની સાથે ગોલ્ડ તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોના પણ પ્રાઇસ વધે. તો આવું એક એસેટ બેલેન્સ પણ થઈ જાય છે. પ્લસ તમે અહીંયા જોઈ શકતો કે હરેક ઇન્ફોર્મેશન અહીંયા શેર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ફંડ મેનેજરની ઇન્ફોર્મેશન પણ શેર કરવામાં આવે છે, કે ફંડ મેનેજર છે તો એને 18 વર્ષનો એક્સપિરિયન્સ છે, પ્લસ કે 16 યરનો એક્સપિરિયન્સ છે, રાઈટ? તો આવા એક્સપિરિયન્સ ફંડ મેનેજર આપણું ફંડ મેનેજ કરતા હોય, ને જ્યારે કોઈ બીજો વ્યક્તિ આપણું ફંડ મેનેજ કરતું હોય ત્યારે એક જવાબદારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય. માત્ર તમે જો આ સ્કીમની વાત કરો તો આ સ્કીમમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો આરામથી તમે 10 થી 12% રિટર્ન એક્સપેક્ટ કરી શકો. તમારું હોરાઇઝન આમાં ઇક્વિટી માર્કેટમાં એવું રિકમેન્ડ છે કે 5 થી 7 વર્ષનું તો હોવું જ જોઈએ, રાઈટ? તો 1000 કરોડનું AUM છે, એટલે કે 1000 કરોડ પૈસા આ ફંડ મેનેજ થાય છે, રાઈટ? તો બધી ડિટેલ તમને આ ફેક્ટ શીટમાં મળી જાય, પણ ઉપર સલું સમજાવવા માટે મેં એક્ઝામ્પલ લીધેલો છે કે આ રીતે લાર્જ કેપ સ્કીમ કામ કરે છે, સેમ એવી મિડ કેપ કામ કરતી હોય, સ્મોલ કેપ, મલ્ટી કેપ સ્કીમ ઘણી બધી છે. તો તમારા ફંડ મેનેજર આમાં તમને સજેસ્ટ કરી સોરી, તમારા જો એડવાઇઝર હોય મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, એ તમને ગાઈડ કરે કે તમારા માટે કઈ સ્કીમ સારી, રાઈટ? તો મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તો 2000+ અલગ અલગ સ્કીમ છે. તો શું ફાયદો છે મ્યુચ્યુઅલ ફંડનો? સૌથી પહેલા મેં તમને વાત કરી કે ઇન્ફ્લેશનથી રક્ષણ કરે છે. ઇન્ફ્લેશનની વાત કરું તો 6% ની ગણતરી આપણે કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ તમને આરામથી 10-12% રિટર્ન આપે છે. એટલે એનાથી રક્ષણ થઈ ગયું. પ્લસ મેં તમને વાત કરી બ્લુ ચિપ સ્ટોક, એટલે કે મોટા સારા કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો બહુ નાની અમાઉન્ટથી. એવરેજ તમને 10-12% રિટર્ન મળે. પ્લસ મેં તમને વાત કરી ગોલ્ડ ને ગવર્મેન્ટ બોન્ડ, એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. ક્વોલિફાઈડ ફંડ મેનેજર, કે જેનું કામ જ આ છે, જેને આખી લાઈફ આમાં સ્પેન્ડ કરી હોય એ લોકો આ ફંડ મેનેજ કરતા હોય છે. ને એક નાના નાના સ્ટેપથી આપણે બહુ મોટા સપના પૂરા કરી શકીએ. ને ટેક્સ એફિશિયન્ટ છે, કે ટેક્સમાં પણ સારી એવી મદદરૂપી થાય છે. ને સૌથી મોટી વસ્તુ લિક્વિડિટી, કે તમે મ્યુચ્યુઅલ ફંડ ગમે ત્યારે સેલ કરી શકો. તમે આજે લઈ ને તો વર્ષ દિવસ પછી તમને કદાચ પૈસાની જરૂર પડે, તમે આરામથી મ્યુચ્યુઅલ ફંડ સેલ કરી શકો. તો ઘણા બધા લોકોના પ્રશ્નો હોય કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ ને એસઆઈપીમાં શું ડિફરન્સ? તો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી છે, એક મ્યુચ્યુઅલ ફંડ જ છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની બે પદ્ધતિ છે, કે તમે એક સાથે પૈસા નાખી દો. ફોર એક્ઝામ્પલ મારી પાસે 10 લાખ રૂપિયા છે, હું એક ટાઈમ વન ટાઈમમાં જ હું નાખી દઉં, મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરી દઉં, તો એને લમસમ કહેવાય. ને માની લો દર મહિને ફિક્સ નક્કી કરી લઉં કે ભાઈ 5000, 10,000 મારી બચત થાય છે, એ પૈસા દર મહિને મારા બેંક એકાઉન્ટમાંથી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ટ્રાન્સફર થતા હોય, એને એસઆઈપી કહેવાય. એટલે કે એસઆઈપીમાં મ્યુચ્યુઅલ ફંડના બધા ફાયદા જે આપણે પહેલા જોયા એ તો આવી જ જાય છે, પણ એની સાથે એસઆઈપીના અલગથી બેનિફિટ પણ એડ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, કે માની લો કે તમે 10,000 રૂપિયાની એસઆઈપી કરો છો, તો શું ફાયદો થાય? કે આમાં જેમ આપણે ગોલ્ડ પરચેસ કરીએ, તો ગોલ્ડ પરચેસ કરવા માટે આપણે યુનિટ નક્કી કરેલું હોય, જો કે તોલા, કે ભાઈ આ 10 ગ્રામ ગોલ્ડ છે તો એને 1 તોલો કહેવામાં આવે, તોલા કહેવામાં આવે. તો એની કિંમત હોય છે. સેમ એવી રીતે મ્યુચ્યુઅલ ફંડ આપણે જયારે પરચેસ કરીએ ને તો એના યુનિટ્સ મળતા હોય છે, ને હરેક યુનિટની એક કિંમત હોય છે. ફોર એક્ઝામ્પલ, માની લો તમે 10,000 રૂપિયાની એસઆઈપી કરો છો હર મંથ, ને તમને યુનિટ જે છે એ એક યુનિટની કિંમત 10 રૂપિયા હોય, તો તમને 1000 યુનિટ મળે છે. બહુ સિમ્પલ મેથ્સ છે. ઇન કેસ માર્કેટ નેક્સ્ટ મંથ કરેક્ટ થાય છે કે નીચે જાય છે, રાઈટ, તો તમારી એસઆઈપી 10,000ની જ છે, રાઈટ, તો તમને વધારે યુનિટ મળશે, 52 યુનિટ એક્સ્ટ્રા મળશે. માની લો થર્ડ મંથ હજી માર્કેટ કરેક્ટ થયું, 10,000ની એસઆઈપી તમારી ચાલુ જ છે, તો 111 એક્સ્ટ્રા યુનિટ તમને મળે છે. 1000 તો મળે જ છે, પણ 111 યુનિટ એક્સ્ટ્રા મળે છે. માની લો ફોર્થ મંથ માર્કેટ પાછું રિકવર થઈ જાય છે, અને રિકવર થઈને 10ની જગ્યાએ 11 થઈ જાય છે, તો યુનિટ તો જે તમને મળવા પાત્ર છે એ મળશે જ, પણ પહેલાના યુનિટ પ્લસ આ એક્સ્ટ્રા યુનિટ વધ્યું ને, એનો ટોટલ પ્રોફિટ તમારો વધે છે. એટલે કે માર્કેટ વધે ત્યારે તમારો પ્રોફિટ વધે છે, પણ જ્યારે માર્કેટ ડાઉન જાય ને તો તમને યુનિટ્સ વધારે મળી જાય છે. એટલે એક બેલેન્સ તમારું ગ્રોઈંગ તમારો પોર્ટફોલિયો થતો જાય છે. એટલે એસઆઈપીમાં કમ્પાઉન્ડિંગ બહુ સારું એવું કામ કરતું હોય છે. એટલે તમારે ટાઈમ એવરેજિંગ કરવાની જરૂર નથી કે ભાઈ આજે માર્કેટ નીચું છે ને હું પૈસા નાખું ને આજ માર્કેટ ઉપર વયું ગયું તો હું સેલ આઉટ કરી નાખું, તો એવું ટ્રેડિંગ નથી કરવાનું હતું. લોંગ ટર્મ જયારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો એસઆઈપી એક સરસ મજાનું ટૂલ બની જાય છે, અને નાની એવી અમાઉન્ટથી તમે બહુ મોટું કોર્પસ આમાંથી કલેક્ટ કરી શકો. તો મેં તમને શરૂઆતમાં વાત કરી
તો તમારી એક અલગથી ફાઇનાન્શિયલ ગોલ પ્રમાણે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઘણું બધું તમારી લાઈફના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, ચિલ્ડ્રન એજ્યુકેશન માટે તમે અલગથી એસઆઈપી કરી શકો, એમના મેરેજ માટે તમે અલગથી એસઆઈપી કરી શકો, તમારું ઘર લેવા માટે સ્પેસિફિક એસઆઈપી કરી શકો, ને અલ્ટિમેટલી રિટાયરમેન્ટ માટે તમે એસઆઈપી કરી શકો. એક હું એક્ઝામ્પલ તમને આપીશ, શેર કરીશ કે આ લાસ્ટ કોલમ તમે જોઈ શકશો કે માની લો કે 5,000 ની એસઆઈપી આપણે કરીએ છીએ 25 વર્ષ સુધી, રાઈટ? કે તમે 5 વર્ષ સુધી કમિટેડ છો, સોરી 25 વર્ષ માટે કમિટેડ છો 5,000 ની એસઆઈપી કરવા માટે, ને રિટર્ન જે છે એ આપણે એવું માનીએ કે એક નિફ્ટી 50 કે પેલી 50 કંપની જે છે નિફ્ટીની, એમાં આપણે એવું કોઈ ફંડ છે કે જેમાં આપણે એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, 50 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇક્વલી. તો એને છેલ્લા તમે 25 વર્ષના ડેટા જોવા જશો ને તો એ 13.18% રિટર્ન આપ્યું છે, રાઈટ? તો એ ગણતરી તમે કરો ને તો તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? 5,000 મલ્ટીપ્લાય 12 મલ્ટીપ્લાય 25 એટલે કે 15 લાખનું તમારું ઇન્વેસ્ટમેન્ટ થયું. 13% લેખે જો તમે રિટર્ન ગણો તો ઈ તમારું માર્કેટ વેલ્યુ 25 વર્ષ પછી 1 કરોડ પ્લસ થઈ જાય છે. હું એક્ઝેક્ટ ફિગર નથી જાતો, પણ ઓલમોસ્ટ 1 કરોડ જેવું તમારું ઇન્વેસ્ટમેન્ટ, 15 લાખના ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમારી વેલ્યુએશન 1 કરોડની થઈ જાય છે. હવે આપણે રિટાયરમેન્ટ ડિક્લેર કરી દીધું, આપણે હવે એસઆઈપી નથી કરવાની, પણ હવે જે ફંડ પડ્યું છે એમાંથી આપણે ઇન્કમ લેવાનું ચાલુ કરીએ. તો માની લો કે 70,000, 70,000 કે જે 8% જેવું આપણે કહેવાય કે 1 કરોડના તમે 8% કરો ને એના ભાંગા 12 કરો એટલે 70,000 જેવી તમારી ઇન્કમ થઈ. જે આપણે બેંક કે પોસ્ટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમાં એટલું જ વ્યાજ આપણે મળતું હોય. તો ઈ લેવાનું તમે શરૂ કરો, નેક્સ્ટ 5 યર સુધી તમે પૈસા લ્યો છો, તો ઈ પૈસા કેટલા થઈ ગયા? 42 લાખ રૂપિયા. કે 70,000 5 વર્ષ તમે લ્યો તો 42 લાખ રૂપિયા આપણે 1 કરોડમાંથી લઈ લીધા છે. તો ઈ ફંડ ઘટી જવું જોઈએ, પણ ખરેખર ઘટતું નથી. મેં તમને વાત કરી માર્કેટ 12% ગ્રો થાય છે, તો 8% આપણે લઈ લીધા, 4% જે બચે છે એનાથી ઓલમોસ્ટ 1.25 કરોડ રૂપિયા હજુ પણ તમારા ફંડમાં પડ્યા છે. એટલે કે તમે ઇન્કમ તો લ્યો જ છો, પણ એની સાથે જે આપણું પ્રિન્સિપલ છે એ પણ વધતું જાય છે, રાઈટ? આપણે માની એફડી કરીએ તો એમાં પ્રિન્સિપલ એઝ ઇટ ઇઝ જ રહે છે, પણ તમને ઇન્ટરેસ્ટ જ મળે છે. આમાં તમને ઇન્ટરેસ્ટ તો તમે લ્યો જ છો, એક ઇન્કમ તો લ્યો જ છો, પણ તમારો જે પોર્ટફોલિયો છે એ પણ ગ્રો થઈ જાય. તો આવું મેજિક આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળતું હોય છે, રાઈટ? તો એવા ઘણા બધા બેનિફિટ છે. આના માટે તમે તમારા એડવાઇઝરને કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને ખાસ કોન્ટેક્ટ કરો. આપણે ઘણા બધા પ્લેટફોર્મ ત્યાંના અવેલેબલ છે કે જેનાથી તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો. પણ મારું એક આ સ્લાઇડ મેં રાખેલી છે મારા માટે નથી, પણ હરેક મારા ડિસ્ટ્રીબ્યુટર ફ્રેન્ડ માટે છે, અને ઘણા બધા આપણા દરેક એડવાઇઝર માટે, ઇન્વેસ્ટર માટે છે કે તમે એ ડિસ્ટ્રીબ્યુટરને સાથે રાખો તો તમે ઘણી બધી ભૂલો એવોઇડ કરી શકો. સૌથી પહેલા એડવાઇઝર પાસે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ફાયદો શું? કે તમને એક સારો એવો મિત્ર મળે છે. બીજું, તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે સીધો ફોન કરી શકો એમને, તમને ડાયરેક્ટ રિસ્પોન્સ આપશે. એ ખાલી 1 કોલ અહેડ જ છે તમારાથી. પછી કે ટ્રાન્ઝેક્શન કરવા, કે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવું ને એસઆઈપી કરવી, એની પછી પણ ઘણા બધા નોન ટ્રાન્ઝેક્શનલ સર્વિસીસ હોય છે. ફોર એક્ઝામ્પલ, બેંક, માની લો કે તમારે બેંક ચેન્જ કરવી છે, તમારે 2 એસઆઈપી અલગ અલગ બેંકમાંથી લેવી છે, પ્લસ કે તમારે નોમિની ચેન્જ કરવા છે. માની લો કે એક પોર્ટફોલિયોમાં તમારે તમારા ડોટરને રાખવા છે નોમિનીમાં, એક પોર્ટફોલિયોમાં તમારા સનને રાખવા છે, તો અલગ અલગ તમે નોમિની સેટ કરી શકો. ને છેલ્લે દોસ્તો, કે જ્યારે ટ્રાન્સમિશન, કે જ્યારે વ્યક્તિની ડેથ થાય તો બધા પૈસા નોમિનીને મળી જતા હોય છે, પણ ઈ પ્રોસેસ બહુ ઘણીવાર ટીડીએસ થઈ જાય. જ્યારે માની લો કે ઘણા બધા લોકો અમારી પાસે આવતા હોય છે કે જૂની પદ્ધતિથી ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે, કે જેમાં એના પાન કાર્ડના ડેટા અપડેટેડ ન હોય, આધાર કાર્ડના, તો ઘણા એમને નોમિનીને પૈસા મળવા બહુ અઘરા થઈ જાય. પણ તમારી સાથે જો એક ડિસ્ટ્રીબ્યુટર હોય તો એ સરળતાથી નોમિનીને પૈસા પહોંચાડવામાં મદદ કરે છે. પછી કે ફંડ સિલેક્શન, મેં તમને વાત કરી મ્યુચ્યુઅલ ફંડમાં ઓલરેડી અત્યારે 2,000+ સ્કીમ છે. તો તમારા માટે કઈ સ્કીમ સારી, તમારું રિસ્ક એપેટાઇટ કેવું છે, તમારે ગોલ પ્રમાણે કયું ફંડ સિલેક્ટ કરવું, એ તમને ગાઈડ કરે. પ્લસ એસેટ એલોકેશન, વાત કરું સૌથી વધારે રિટર્ન ઇક્વિટી ફંડ આપે, કે શેર બજાર આધારિત સ્કીમ તમને વધારે રિટર્ન આપે. પણ એનો મતલબ એમ નહીં કે એમાં જ આપણે ઇન્વેસ્ટ કરવું. ઘણા ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, હાઇબ્રિડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ગોલ્ડ કેટેગરીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો એ ક્યારે ખ્યાલ આવે કે તમારી પર્સનાલિટી, તમારી એજ પ્રમાણે આનું આખું કેલ્ક્યુલેશન હોતું હોય છે. તો એ ડિસ્ટ્રીબ્યુટર તમને વ્યવસ્થિત રીતે ગાઈડ કરી શકે. પ્લસ ટેક્સેશન, કે તમે ઇક્વિટી સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો એનું ટેક્સેશન અલગ છે,
ને માની લો કે તમે ડેટ સ્કીમમાં કે હાઇબ્રિડ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો એનો ટેક્સ પણ અલગ છે, રાઈટ? તો માર્કેટ સાથે તમારો ટેક્સ સ્લેબમાં તમે ક્યાં આવો છો એ રીતે તમારું સ્કીમ સિલેક્ટ કરવી પડે. પ્લસ કે આ માર્કેટ એટલું જબરજસ્ત રીતે ગ્રો થાય છે કે હરેક નવી દરરોજ નવી એક ઓપોર્ચ્યુનિટી આવતી જાય છે. તમારી પાસે જયારે આ વસ્તુ ખ્યાલ આવે તો એના ઓલમોસ્ટ 6 મહિના વર્ષ દિવસ થઈ ગયું ત્યાં સુધીમાં ઓપોર્ચ્યુનિટી નીકળી જતી હોય છે. પણ જો ડિસ્ટ્રીબ્યુટર હોય એ રેગ્યુલર ઘણી બધી મીટિંગો અટેન્ડ કરતા હોય, ડાયરેક્ટ કંપની સાથે જોડાયેલા હોય છે, તો કોઈ પણ નવી વસ્તુ આવે તો એમને સૌથી પહેલા ખ્યાલ આવી જાય છે. તો મારો એવો આગ્રહ છે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું એના કરતા તમે જો કોઈ ડિસ્ટ્રીબ્યુટર પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવો તો એ થોડું વધારે વ્યાજબી કહેવાય ને તમને હેલ્પફુલ થઈ શકે. એમાં તો કદાચ ફરક એટલો જ પડે કે એમાં થોડોક જે એક્સપેન્સ રેશિયો હોય એ 0.5% કદાચ વધી જતો હોય, પણ એ 0.5% માટે તમને પૂરેપૂરી આ બધી જ વસ્તુમાં હેલ્પ કરતો હોય છે ડિસ્ટ્રીબ્યુટર. તો અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું થાય છે. હું એવી આશા રાખું છું કે તમને બેઝિક ઓફ મ્યુચ્યુઅલ ફંડ ખ્યાલ આવી ગયો હોય. નકર આ વિષય બહુ મોટો છે, આમાં જેટલું ઊંડું ઉતરે એટલું ઓછું છે, રાઈટ? તો આના વિશે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારા ડિસ્ટ્રીબ્યુટરને કોન્ટેક્ટ કરી શકો. તમે મારો પણ કોન્ટેક્ટ કરી શકો. મારો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર છે, QR કોડ છે, એનાથી ડાયરેક્ટ તમે વોટ્સએપમાં મારી સાથે ચેટ કરી શકો. એટલે કન્સલ્ટેશનના અમે કોઈ ચાર્જિસ નથી લેતા, એ ફ્રી ઓફ છે. તો ઇન્ફોર્મેશન લ્યો. મારું માનો તો સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કોઈ ઓપ્શન અત્યારના સમયનો હોય તો એ મ્યુચ્યુઅલ ફંડ છે. તો હું એ મારું પ્રેઝન્ટેશન એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ.